સાબરડેરી ખાતે પશુપાલકો ઉપર લાઠીચાર્જમાં એક પશુપાલકના મોત ઉપર આ પ્રદેશ અધ્યક્ષ ઇસ્માન ગઢવીએ તાનાશાહી ભાજપ સરકાર વિરુદ્ધ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો। પશુપાલકો દૂધનો ભાવ વધારવાની માંગણી લઈને ગયા હતા અને સરકારે લાઠીચાર્જ કરી મોત આપ્યું તેવું ઇસ્માન ગઢવી દ્વારા કહેવામાં આવ્યું। સાબરડેરીમાં પોતાના લૂંટાઈ રહેલા પૈસાનો હિસાબ માંગવા ગયેલા પશુપાલકો ઉપર ભાજપ સરકારે પોલીસને હાથો બનાવીને લાઠીચાર્જ કરાવ્યો અને ટીયર ગેસના સેલ પણ છોડાવ્યા, જેમાં ઈડર તાલુકાના ઝીંઝવા ગામના અશોકભાઈ ચૌધરી નામના પશુપાલકનું મોત નીપજ્યું। તેમની આત્માની શાંતિ માટે હું ભગવાનને પ્રાર્થના કરું છું તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું। ભાજપ સરકારના રાજમાં ખેડૂતો અને પશુપાલકો ઉપર અત્યાચાર થઈ રહ્યો છે, જેને જરાય સાંકી લેવાય નહીં। ભાજપનો અહંકાર ચલાવી લેવામાં આવશે નહીં। ગુજરાતના ખેડૂતો અને પશુપાલકોએ શું ગુનો કર્યો છે કે તમે આ હદે તેમના ઉપર અત્યાચાર કરો છો? સરકાર ખેડૂતો અને પશુપાલકોની ધીરજની કસોટી લઈ રહી છે તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું। સાબરડેરીમાં આજે પશુપાલકો પોતાના દૂધનો ભાવ ફેર માંગવા ગયા, જે ઘણા સમયથી એમની માંગણી હતી। હજારો ખેડૂતો ભેગા થયા। ભાજપના રાજમાં પશુપાલકોને ભાવ આપવું તો દૂર, ભાવ ફેર આપવા તો દૂર, ઉપરથી લાઠીઓ વરસાવી પોલીસથી, અને એમાંથી એક પશુપાલકનું મોત થયું છે। આ શું થઈ રહ્યું છે ભાજપના રાજમાં? ગુજરાતમાં ખેડૂતો અને પશુપાલકો ઉપર આટલો અત્યાચાર! એમને તમે ન્યાય આપી નથી શકતા, એમની હાલત સુધારી નથી શકતા, એમને પશુપાલકોને દૂધનો ભાવ આપી નથી શકતા, ભાવ ફેર આપી નથી શકતા, અને તમે ડેરી સંચાલકો મોજ કરો છો તમે વિદેશોમાં। અને એ જ્યારે ભાવ ફેર માંગે, પોતાનો હક માંગે, તો લાઠીઓ વરસાવીને એમને મોત આપો છો। ભાજપના રાજમાં હવે પશુપાલકો અને ખેડૂતોને મોત મળતું થઈ ગયું। આ ખૂબ જ દુઃખદ ઘટના છે। આ માફ ન કરી શકાય એવી ઘટના છે। હું મૃતકને, પશુપાલકોને જે મૃત્યુ પામ્યા છે, ભગવાન એમની આત્માને શાંતિ અર્પે, એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે। પરંતુ ભાજપને કહેવા માંગુ છું કે તમારો અહંકાર આટલો સારો નથી। તમે ખેડૂતો અને પશુપાલકો ઉપર જે અત્યાચાર શરૂ કર્યો છે એ ક્યારે સાંખી લેવાય એવું નથી, અને તમે ખેડૂતો અને પશુપાલકોની ધીરજની કસોટી કરી રહ્યા છો। 30 વર્ષ પહેલા આવી જ રીતે કોંગ્રેસે પશુપાલકો ઉપર, ખેડૂતો ઉપર ગોળીબાર કર્યો હતો। પછીથી ક્યારેય સત્તામાં નથી આવી। કોંગ્રેસનો અહંકાર હતો, એને અહંકારને ઉતારી દીધી હતી ખેડૂતોને, પશુપાલકો, એને ભાજપ સરકાર લાવ્યા। 30 વર્ષમાં ભાજપને પણ આ જ અહંકાર આવી ગયો છે। તમે જે રીતે અત્યારે ખેડૂતો ઉપર ને માલધારીઓ ઉપર ને પશુપાલકો ઉપર અત્યાચાર કરો છો, ગોચરો રહેવા નથી દીધી, સામે પક્ષે દૂધના ભાવ નથી મળતા, ભાવ ફેર નથી મળતા, અને તમે જેટલા પણ ભાજપના કાર્યક્રમો કરો એ ડેરીઓમાં ઉધરાવી અને તમે એ રૂપિયા ચાવ કરી જાઓ છો। આ ક્યારેય પશુપાલકો સાંખી નહીં લે। આ ખેડૂતની, પશુપાલનની જે હત્યા કરવામાં આવી છે ભાજપ સરકારમાં, એ ક્યારેય સાંખી નહીં લેવામાં આવે। ખૂબ જ દુઃખદ ઘટના છે। 54 લાખ ખેડૂતો અને લાખો માલધારીઓ, પશુપાલકો આ મામલે ભાજપથી હવે નફરત કરશે। ભાજપને આની કિંમત ચૂકવવી પડશે। જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત।